અને ચોમાસું જામતા જ ડાંગ જિલ્લામાં પ્રવાસીઓની પણ ભીડ ઉમટી રહી છે, જેમાં પણ શનિ રવિની આ રજાઓ અને દિવસે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટ્યા હતા। ડાંગમાં વરસાદ રાજ્યના ખૂણે ખૂણેથી પ્રવાસીઓ ઉમટ્યા હતા। પહાડોની વચ્ચે અંબિકા નદી પરના ગીરાધોધ તેમજ સાપુતારા ખાતે પ્રવાસીઓની ભારે ભીડ જામી છે। સાપુતારામાં બોટિંગ અને એડવેન્ચર એક્ટિવિટી માણવાનું પ્રવાસીઓ પણ ચૂકી નથી રહ્યા। તો ગીરાધોધ અને સાપુતારા ખાતે અત્યારે ડાંગનો આ વિસ્તાર કે જ્યાં આગળ પ્રકૃતિનો ભરપૂર જે ખજાનો છે ત્યાં જોવા મળતો હોય છે। ધોધ હોય કે પછી પર્વતની તળેટીઓ, તે તમામ વિસ્તારોની અંદર અત્યારે સહેલાણીઓની ભીડ જામી છે, કારણ કે આહલાદક વાતાવરણ આ તમામ વિસ્તારોમાં અત્યારે જોવા મળી રહ્યું છે। ડાંગ જિલ્લાના સાપુતારામાં અહીંયા ગીરાધોધ જોવા, જેનું વાતાવરણ ખૂબ જ સરસ આહલાદિત છે। ચોમાસાના ઋતુમાં અહીંયા આવીએ તો બહુ જ મજા આવે છે, કારણ કે પ્રવાસીનું મનપસંદ સ્થળ છે। અહીંયા ધોધના લીધે વાતાવરણ બી સ્વચ્છ સુંદર છે, એટલે તમે જરૂરથી આવજો ફરવા માટે। પ્રવાસીઓનું મનપસંદ સ્થળ છે। અહીંયા ગીરાધોધ ફરવા એ જ મારી મમ્મી પપ્પા સાથે। અહીંયા મને બહુ ગમ્યું, બહુ બ્યુટીફુલ વેધર છે। ચોમાસામાં બહુ જ મસ્ત વેધર થઈ જાય છે, અને અહીંયા ધોધ બી એટલો મસ્ત છે કે મને અહીંયા જ રહેવાનું મન થાય છે। અને મારા ફ્રેન્ડ્સ લોકોને બી કહીશ કે અહીંયા હવે ફરવા ચોમાસામાં બધા આવે।